આ ફોન કોનો છે? લાવો મારો ફોન છે. આઈફોન છે કૃષ્ણા. આઈફોન ઓય ફોટો પાડવા તો દેમ ને બનતા નહીં કે એનો ઓય ફોટો પાડવા અમને દેખો આઈફોન તો દે એ તો કૃષ્ણામાં ગીત વાગ્યું. તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં જ છું. આજના મારા વિડીયો અને બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે છે ને હું 2 દિવસથી હમણાં કામે જાઉં છું, તો આજ કામે નથી ગઈ. ને કાલે જો વાતાવરણ ખરાબ થઈ ગયું હતું, વાવાઝોડું, વરસાદ બધું. ને આજે હું મેળીમાના ધામે જવાનું છે આપણે, તો નીચે કામ બહુ છે. પણ હું છે ને પેલા નાવા આવીશું. ધાર્મિકા બેન જેવો કામ કરે છે. મારે જવાનું છે ટ્યુશન આટો મારવા. તો કામ કરવા મળો સાના મના બોલાવે છે અને અત્યારે તો મારે રેડી થવું જોઈએ, પણ હજી મોડું થઈ ગયું છે. તો કામ કરવા મળો સાના મના. તો જોઈ કામ કરે છે. મારે નીચે કામ લાડ બધું છે, મમ્મીથી નીચે કામ કરે છે. તો હું નાવા આવીશું, પહેલાં નાહી નાખી, પછી મમ્મીને કાંઈક બહાર જવાનું છે, પછી આપણે જવાનું છે મેલડીમાંના ધામે. હવે નક્કી નથી, જમવાય જાય બહુ નક્કી નથી, કેમ કે મારે કામ બહુ છે. તો ઘરે રસોઈ કરવાની છે, નક્કી જેવું નથી, જેવું સમય હશે ત્યારે. તો આપણે નાહી નાખી, ત્યાં સુધી બ્લોગની સાથે કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો, કૃષ્ણાબેન 9:10 થઈ ગઈ છે ને કપડાં ધોવા મળ્યા, પાણીમાં વારો છે, ગોદડા ધોવે છે. અને અમારે રૂટીક જાડીઓ ગાડી ધોવે છે, હોનાની બનાવે છે. તમે જોઈ શકો છો એની ગાડીને, એની બેબીને બહુ મસ્ત શણગારે છે. અને હું જાઉં છું ટ્યુશને, ચાવી લઈ લીધી છે. તો વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહો, પછી કૃષ્ણાબેન તમને વ્લોગમાં મળશે. પાણી ઉડાડી નહીં જાડિયા. ચલો બાય. તો ફાઇનલી મિત્રો છે ને આપણે બપોરનો ટાઈમ થઈ ગયો, કામ બધું કરી નાખ્યું. ગોદડા કેટલા 4 ગોદડા ધોયા. મમ્મી બહાર ગયા છે દાડામાં. હું છે ને કામ બધું કરી નાખ્યું, પાણી વી ગયું ને રસોઈ બનાવી. જમવા જવાનું હતું વાવળી મેલડીમાં, પણ જમવા નથી જવું, કેમ કે કામ હજી છે આપણી પાસે. તો રસોઈ કરી નાખી, પપ્પા જમવા આવી જશે તો આપણે રસોઈ કરી. તો જમી કાઢવી 4 વાગે આપણે રથયાત્રામાં જવાનું છે. તો જમી કાઢીને ફાઇનલી મિત્રો આપણે છે ને મેલડીમાંના દર્શન કરવા જવાનું છે. ને આપણે એની રથયાત્રા રાખેલી છે, તો એમાં પણ જવાનું છે. તો ત્યાં સુધી બ્લોગની સાથે કન્ટિન્યુ કરજો. તો ફાઇનલી મિત્રો અમે હવે રેડી થઈ ગઈ છું. એમાં બપોર થઈ ગઈ છે અને 4:30 પણ થવા આવ્યા છે. અને મમ્મી નીચે કામ કરે છે અને મરચાં ખૂટે છે. જુઓ, મમ્મી નથી આના, મમ્મી દાડામાંથી આવ્યા છે. અને હવે ફોન આવ્યો છે આપણા ઘરે. અહીંયા શું કરે છે? હવે ચપુરી બેન આવી ગયા, ખુશબેન વિડીયો અને ફોટો પાડે છે. અને હું કેવી લાગુ છું એ કહી દેજો. અને વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહો. પછી હમણાં જઈએ મેલડીમાંના મંદિર પાસે, તો કન્ટિન્યુ રહો. જવાનું જ હોય ને, ચાલો કન્ટિન્યુ. 7 વાગે મારું કઈ નથી ને, મારે એમને જાત પર ને થોડા દોડી છે. બાપુ ઉપર શોખ છે, જે છે બાપુ છે, હોય ચલો હોમે સાવધાન. ઓમ હૈ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે સ્વાહા. ઓમ હૈ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે. 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 સ્વાહા. 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 ઓમ હૈ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે. સ્વાહા.
ધૂળેટીમાં તો બહુ ગાંડા કાઢ્યા. તો ફાઇનલી મિત્રો મેલેડીમાંનું સ્થાનિક છે અને અહીંયા હામ આવી આવ્યા. અહીં વાતો મામાનું ઘર હતું તો ના વાતો કરી લીધી. ડિસ્કો કરવા જાવ આ કેતો એ લડકી આને કેતો એ આ લડકી એ કેવી કરી છે લિપસ્ટિક કાઈ હારી નથી લાગતી કાઈ નથી હારી લાગતી. તો વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહ્યો. વનિતાબેન આવે છે, લકીબેન એકવા આવે છે, તો વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહેજો. લાય પાણી લાય હું પાણી પી લઉં. ફાઇનલી મિત્રો જો તમે હમું જોતો તો એકવાર ઈશુ આ ફોન કોનો છે? લાવો મારો ફોન છે. આઈફોન છે કૃષ્ણા. ઓય ફોટો પાડવા તો દે અમને. ઓય ફોટો પાડવા અમને દે તો આઈફોન તો દે. એ આ તો કૃષ્ણામાં ગીત વાગ્યું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ. આવી તો ક્યાં બહુ થાકી ગયા, જમી લીધું આપણે. બહુ મોજ આવી હતી અમને બધાને, બહુ મોજ કરી. ઘરે આવ્યા મમ્મી છે ને એ ગોદડી છે ને ગોદડી પેરાટું બનાવવા દીધી. તમને ખબર થશે. બતાવો આ ગોદડીઓ છે ને બનાવવા દીધી તો આવી ગઈ બની. તો મમ્મી કે છો તો કેવી બની? એમ બહુ મસ્ત બની. કેટલી છે? 5 છે. પપ્પાને ખંજવાળે. પપ્પા સમાચાર જોવે છે. તમને કેવી ગોદડી લાગી કમેન્ટમાં કહેજો. અમારે અશુબેનના નાના નાના ક્યુટ બેબી હાથે છે. તો આપણે તૈયારી તો શરૂ કરી દીધી છે. કેમ કે હવે 9મો મહિનો બેસી ગયો છે. આપણે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. થોડીક મમ્મીએ ઘરે બનાવી અને બીજી બનાવવા દીધી. 10 ઘરે બનાવી અને બીજી બનાવવા દીધી. અમે તો આજના બ્લોગમાં બહુ મોજ કરી. માતાજી બહુ વિનાની થાકી ગયા, પગ બહુ દુખે છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા બ્લોગમાં આપણે ફરી પાછા મળીશું.